અમદાવાદની શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। તમામ ઈમેલમાં અપાયેલી ધમકી ફર્જી હોવાનો પોલીસનો ખુલાસો। મેલ ક્યાંથી કરાયો છે તેને લઈ તપાસ ચાલી રહી છે। અલગ અલગ થિયરી પર પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા છે। ઈમેલ મળ્યા હતા ને તેને લઈ હવે પોલીસ તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। તપાસમાં અત્યાર સુધીમાં શું બહાર આવ્યું છે અને જે તપાસમાં કે ક્યાંથી લાગી રહ્યું છે કે ક્યાંથી આવી શકે એવું શક્યતા દેખાઈ રહી છે। તારીખ 23ના રોજ અમદાવાદની 17 સ્કૂલોમાં એક હોક્સ મેલ બોમ્બ થ્રેટનો મેલ આવેલો હતો કે જેમાં પ્રો ખાલિસ્તાની એક્ટિવિટીઝને સપોર્ટ કરતા જે કન્ટેન્ટ લખવામાં આવ્યું હતું અને ત્યારે જે અમદાવાદ અને બીજી અન્ય સુરક્ષા એજન્સીઓએ આ બધી જગ્યાએ તપાસ કરતા આવા કોઈ પણ પ્રકારના બોમ્બની કોઈ વિગત મળી આવેલી નથી। એટલે એકદમ કમ્પ્લીટલી આ ફોલ્સ હોક્સ થ્રેટ હતા અને ત્યારબાદ એની એ જ દિવસે એ બાબતમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આગળની તપાસ કરવામાં આવી હતી। આગળની તપાસમાં એ બી મળ્યું છે કે સેમ મેલ આઈડી કે જ્યાંથી આ મેલ આવેલા છે એ એમના દ્વારા નોઈડામાં બી અલગ અલગ સ્કૂલોમાં સેમ મેલ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આની તપાસમાં અમે જે ડોમેઇન છે જે જીમેલ હતું તે એમની પાસેથી આગળની વિગતો મંગાવી છે અને થોડા દિવસમાં અમને એ વિગતો બી આવી જશે એટલે આગળની તપાસમાં હેલ્પ પડશે। પણ જે અત્યારની તપાસમાં એવું છે કે તમામ જે મેલ આવેલા તે એ હોક્સ મેલ છે અને એમાં કોઈ તથ્ય નથી જે એમાં કન્ટેન્ટ લખેલું છે। એમાં સારો યુઝ કયો છે આની અંદર VPN કે કઈ રીતે મતલબ આ લોકો વાયા મોકલ્યો છે શું છે આમાં જે ઇન્ટરમીડિયરીઝ છે કે જેમનું આ ડોમેન છે જીમેલ એમની પાસેથી અમે સેક્શન 94ની હેઠળ જે ઇન્ફોર્મેશન મંગાવી છે તે તરત જ આવી જશે। ત્યારબાદ આ બાબતમાં અમે કમેન્ટ કરી શકશું કે એમાં શું યુઝ કરેલું છે વેધર VPN ડાર્ક વેબ ઓર કોઈ સિમ્પલ IP છે એમાં। ભૂતકાળમાં પણ આવી મેલ આવી ચૂક્યા છે તો નોર્મલી શું લાગે છે કે મતલબ આ ભારત બહાર ક્યાંથી મતલબ હોઈ શકે એવું કે શક્યતા કરી શકાય એમની ભૂતકાળમાં જે બી મેલ આવેલા છે એમાં એક પેટર્ન જે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવી હતી જેમાં સેન્ડર જે કરનાર વ્યક્તિ છે એ અલગ અલગ જગ્યાએ એમને મેલ કરેલા હતા અને એમાં જે આરોપી છે ચેન્નઈની એક વ્યક્તિ હતી। આ ઉપરાંત જે બીજી 2-3 મેલ પેટર્ન આવી રહી છે અમુકમાં જેમાં સાઉથનો રેફરન્સ હોય છે અને તમિલ ટાઈગર યા મદ્રાસ મૂવમેન્ટ એવી રીતના અમુક વર્ડ્સ યુઝ કરેલા હોય છે જેમાં જનરલી ડાર્ક વેબની એક્ટિવિટી જોવા મળે છે। આ ઉપરાંત બીજા જે મેલ રિસન્ટ પાસમાં આવેલા છે ઘણામાં અલગ અલગ VPNનો યુઝ કરવામાં આવેલો છે પર્ટિક્યુલર યુરોપિયન કન્ટ્રી યા તો એવી કન્ટ્રી કે જ્યાં એક્સેસ લોગ ના હોય એવા VPN યુઝ કરવામાં આવે છે। આ ગુનાના પર્ટિક્યુલરની હજી અમને ઇન્ટરમીડિયેટ પાસેથી માહિતી નથી મળી જેવી રીતના મળશે આપને જણાવશું। મેલમાં ખાલિસ્તાનનો પણ શબ્દનો ઉપયોગ કરાયો છે અને PM ને UHM સામે પણ ધમકી આપવામાં આવી છે તો હવે જે મુદ્દો રહેશે આપણો તપાસનો નેશનલ રહેશે કે પછી વિદેશમાંથી પણ આ પ્રકારે આપણે કોઈ માહિતી એ તમામ માહિતી એકવાર ઇન્ટરમીડિયેરી પાસેથી અમને આની વિગતો આવે આ ઉપરાંત નોઈડામાં બી જે દિલ્હી પોલીસ છે એમની સાથે બી અમે સંપર્કમાં છીએ અમને ઇન્ફોર્મેશન કોલેબોરેશન કરશો કે એમની પાસે એવી કોઈ વિગત આવે છે એમને ઇન્ફોર્મેશનના આધારે જ આગળની તપાસ કરવામાં આવશે। સાહેબ આજે સ્કૂલોમાં અને ખાસ કરીને હાઈકોર્ટમાં પણ આવા જે ઈમેલ આવેલા છે તો આના માટે કોઈ સ્પેશિયલ સાયબર ટીમ કે એવી કંઈ તપાસ હોવી જોઈએ કે જેનાથી ખ્યાલ આવે કે આવા જે મેલ આવે છે તે કોઈ તથ્ય વગરના હોય છે કારણ કે આમાં પોલીસથી લઈને ડોગસ્પોટથી લઈને બધા જોતરાયેલા હોય છે કામમાં એટલામાં કેમ કે કોઈ બી મેલનું જે કન્ટેન્ટ આવું મેલને પ્રિવેન્ટ કરવું જરૂરી નથી મતલબ આપ એવું ના કરી શકો કે એક મેલ આવતો રોકી શકો કોઈને બટ જે આવે અગર એમાં બોમ્બ થ્રેટ પછી હોક્સ બી હોય છે પણ બોમ્બ થ્રેટમાં અમદાવાદ પોલીસ યા તો કોઈ બી દેશની તમામ સુરક્ષા એજન્સીઓ એમને સિરિયસલી લઈને જ આગળની તપાસ કરી રહી છે। આ ઉપરાંત ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર છે એમનું એક નેશનલ ગ્રુપ બનાવીને આ બાબતમાં અન્ય એજન્સીઓ બી આ બોમ્બ થ્રેટની તપાસમાં જોડાયેલી છે તો એમાં બી એક ઇન્ફોર્મેશન શેરિંગ કરવામાં આવે છે બટ ટુ સ્ટોપ મતલબ ઈમેલ આવતા રોકવા એ પોસિબલ નથી હોતું એટલે ઘણીવાર આ જે બી બોમ્બ થ્રેટ કરવાવાળા મોકલતા હોય છે એમાં ઘણીવાર ડિજિટમાં ચેન્જ કરતા હોય છે તાકી ફિલ્ટરમાંથી પાસ થઈ શકે એટલે એ બાબતમાં ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર બી આ બાબતમાં તપાસ કરી રહ્યું છે। એમાં મેં જસ્ટ બ્રીફમાં વાંચ્યું મેં લખ્યું આધાર ને મોબાઈલ બંધ થઈ ગયો આધાર કઈ રીતના પણ આધાર કઈ રીતના બંધ થાય ના અમારું નથી।